માળિયાહાટી શહેરમાં ભય ફેલાવવાના દીપડાની પાંજરે પૂરવામાં વન વિભાગને મળી છે સફળતા। શહેરની જૂની મામલતદાર કચેરી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દીપડાના ધામા નાખ્યા હોય અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી હતી, જેને લઈને દીપડો અને માણસ સીધા સંપર્કમાં આવે અને દીપડો હુમલો ન કરે તે માટે વન વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસથી સતત 4 પાંજરા ગોઠવી કવાયત હાથ ધરાઈ હતી। 5 દિવસ અને રાતની વન વિભાગની કવાયત બાદ આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે। સ્થાનિકો ભય મુક્ત થયા છે। આરએફઓ પીએમ મકવાણા અને સ્ટાફના લોકોને હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવો ખોરાકની શોધમાં શહેર નજીક ચડી આવતા હોય અને વન્યજીવોને શહેર કે માનવ વસ્તી નજીક હિલચાલની જાણ થાય તો વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે। દીપડાના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માળિયાહાટીના પોલીસના પીઆઈ મેહુલ ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ છે કે સિંગુદર સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। પીએમ મકવાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વન્યજીવ રેન્જ માળિયાહાટીના તારીખ 29/7/2026ના રોજ માળિયા જૂની મામલતદાર ઓફિસની બાજુમાં વન્ય પ્રાણી દીપડાની માહિતી મળતા અમારા સ્ટાફ દ્વારા ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। અલગ અલગ ટીમો બનાવી અને દીપડાને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ। ત્યારબાદ ત્યાં વન્ય પ્રાણી દીપડાને પકડવા માટે અલગ અલગ 3 પિંજરા મૂકવામાં આવેલ, જેનાથી આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વન્ય પ્રાણી દીપડો નરજીવ 1 જેની અંદાજિત ઉંમર 5 થી 9 વર્ષ છે તે પિંજરામાં આવી જતા તેને આગળની કાર્યવાહી માટે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ ગયેલ છે। ત્યાં તેની તપાસ કરી અને ત્યાં સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે હાલમાં રાખવામાં આવેલ છે।